ओंकार त्रिपुरा परार्मयी भगवती माता कुमारेश्वरी कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो गोविन्दाय नमो नमः। श्री कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण जीवमे पिबस्वा मृतमे तदेवं गोविन्द दामो धर्माधवे गोविन्द दामो धर्माधवे। बोले गजानन गणपति महाराज की जय, हनुमान जी महाराज की जय, रामचंद्र भगवान की जय, बालकृष्ण लाल की जय, भागवत भगवान की जय, जगराय मात की जय, मेकरण दादानी जय, दिनेत्रेश्वर महादेव की जय, भारत माता की जय, गौ माता की जय, गंगा मैया की जय, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परमानंदमयी श्रीमद् भागवत कथा आज अपनी कथानो छठो दिवस बीजू सत्र कथा श्रवण माटे पधारेला सौ भाविकोना हृदयमां विराजमान परमात्माना चरणों वंदन। सौने जय सियाराम, जय श्री कृष्ण। आवो परम मंगलमयी कथानो आरंभन करिए ए पहला थोड़ी क्षणों भगवानना नामनुं स्मरण करी वातावरणने तथा अपना मनने प्रफुल्लित बनावी। भावथी प्रेमथी भगवाननी प्रार्थना करिए। दया करके मुझे तू अपना लेना,
मेरी नाव की उसे पार लगा देना, मेरी नाव की उसे पार लगा देना, मेरे नाथ दया करके मुझे तो अपना लेना। मेरे नाथ दया करके मुझे तो अपना लेना। और कामी हूँ, लोभी और पापी हूँ, कपटी और कामी हूँ, लोभी और पापी हूँ, जो भी हूँ मैं तेरा हूँ, मुझको अपना लेना, मेरे नाथ दया करके मुझको अपना लेना। हरे राम हरे कृष्णा, 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 हरे राम हरे कृष्णा। श्री राधे। हरे राम हरे कृष्णा, 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 हरे राम हरे कृष्णा। बोलिए भक्तवत्सल भगवान की, कृष्ण कन्हैया लाल की। સવારે આપણે કથાનું શ્રવણન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કંસનો વધ કર્યો, અનેક રાક્ષસોને પણ યમસદન પહોંચાડ્યા. મથુરા નગરીની રાજગાદી ઉપર ઉગ્રસેન રાજાને બિરાજમાન કર્યા. વસુદેવ અને દેવકીને બંધનમાંથી મુક્ત કરવામાં આવ્યા.
નંદ બાબાને મથુરામાંથી વિદાય આપી અને પછી ભગવાન કૃષ્ણ બલરામ મથુરા નગરીમાં દેવકી અને વસુદેવ સાથે રહેવા લાગ્યા છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન વ્રજમાં ગોકુળમાં રહેલા. 11 વર્ષની ઉંમરે ભગવાને વ્રજને છોડ્યું. પછી વસુદેવ મહારાજે ગર્ગાચાર્યજીને બોલાવ્યા. કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓના યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે. બંને ભાઈઓને જનોઈ આપવામાં આવી અને પછી વિદ્યાભ્યાસ માટે ભણવા માટે કૃષ્ણ અને બલરામ બંનેને પાઠશાળામાં મૂકવામાં આવ્યા છે. ઉજ્જૈન નગરીમાં સાંદીપની ઋષિનો આશ્રમ, સાંદીપની ઋષિના આશ્રમમાં બંને ભાઈઓ વિદ્યા ભણવા માટે આવે છે. સોનાના રથ ઉપર ભગવાન બિરાજમાન છે. સારથી રથ ચલાવે છે. ધીરે ધીરે એ રથ ગુરુજીના આશ્રમ તરફ જઈ રહ્યો છે. ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણ બાળક પગ પકડીને બેઠો છે. એ રડે છે. ભગવાનની દ્રષ્ટિ એ બ્રાહ્મણ બાળક ઉપર પડી. ભગવાને પોતાના રથને ઊભો રખાવ્યો. ભગવાન રથથી નીચે ઉતર્યા. એ બ્રાહ્મણ બાળકને પૂછા કરી, શા માટે રડો છો? એ બાળકે કહ્યું, મને પગમાં કાંટો વાગ્યો છે. કાંટો બહુ પીડા આપે છે. કાંટાને કાઢવાના પ્રયત્નો કરું છું પણ એ કાંટો નીકળતો નથી. ભગવાન કૃષ્ણ કહે છે, લાવો હું જોઉં. એ બ્રાહ્મણ બાળકના પગ પકડી ભગવાન બેસી ગયા અને ભગવાન એ બ્રાહ્મણ બાળકના પગમાંથી કાંટો કાઢી આપ્યો છે. ઘણા બધા પ્રયત્નો કરે છે, હાથેથી કાંટો નીકળતો નથી. અંતે ભગવાન પોતાના મુખથી, પોતાના મોઢાના દાંતથી એ બ્રાહ્મણ બાળકના પગમાંથી કાંટો બહાર કાઢી આપે છે. કાંટો બહાર નીકળી ગયો. એ બ્રાહ્મણ બાળકને શાંતિની પ્રાપ્તિ થઈ, પીડા ઓછી થઈ. પછી ભગવાને બ્રાહ્મણ બાળકને પૂછા કરી, તમારું નામ શું છે? એટલે બાળકે કહ્યું કે મારું નામ છે સુદામા. સુદામા, સરસ. ક્યાં જાઓ છો આપ? બોલે, સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા મેળવવા માટે જાઉં છું. ભગવાન કૃષ્ણ કહે, હું પણ ત્યાં જ જાઉં છું, ચાલો મારી સાથે. આજથી આપણે બંને મિત્ર. અહીંથી ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતાની શરૂઆત થઈ. સુદામા કહે, હું ગરીબ બ્રાહ્મણ બાળક આ સોનાના રથમાં બેસીને ગુરુજીના આશ્રમે મને જતા ન ફાવે. તમે રાજકુમાર છો, સોનાના રથમાં બેસીને તમે ગુરુજીના આશ્રમે પધારો, હું પાછળથી આવું છું. ભગવાન કહે, હું સોનાના રથમાં બેસીને જાઉં, મારો મિત્ર પગે ચાલીને આવે, કઈ થોડું સારું લાગે? પછી ભગવાને એ સમય એ સોનાના રથને પાછો મથુરા મોકલી દીધો અને સુદામાની સાથે સાથે ચાલતા ચાલતા ભગવાન કૃષ્ણ અને બલરામ ગુરુજીના આશ્રમે વિદ્યાભ્યાસ માટે આવે છે. ભગવાનની આ વિશાળતા. આપણી પાસે ગાડી આવી જાય એટલે ગાડીની બહારના લોકો આપણને દેખાય જ નહીં. આપણને એમ કે આપણી પાસે શું આવી ગયું? ગામ વચ્ચેથી ગાયો ઘા ફૂલ સ્પીડમાં ચલાવીને નીકળીએ. ભગવાનની પાસે સુખની માંગણી કરો, સંપત્તિની માંગણી કરો,
સાથે સાથે એવી પણ માંગણી કરો કે હે ભગવાન, સુખ સંપત્તિની સાથે સાથે અમારી આજુબાજુમાં જે દિન દુખી ગરીબ વ્યક્તિ હોય ને, એના વિચાર પણ તું અમને આપજે. એનું કંઈક ભલું કરવાની ભાવના એ પણ તું અમને પ્રદાન કરજે. કેવલ સંપત્તિ અમને નથી જોતી, સંપત્તિની સાથે સાથે ભગવાન તું અમને સંસ્કારો પણ આપજે. સંસ્કારો વગરની સંપત્તિ હશે તો એ જીવનમાં સુખ નહીં આપે. સંપત્તિ આવશ્યક છે, જીવન માટે જરૂરી છે, પણ સંપત્તિ કરતા પણ વધારે જરૂરી છે સંસ્કાર. અને જ્યાં કને સંપત્તિ હોય, જ્યાં સંપત્તિ આવે ત્યાં સંસ્કારો હોય એવું જરૂરી નથી, પણ જ્યાં સંસ્કારો આવે, જ્યાં સંસ્કારો હોય ત્યાં સંપત્તિ આજે નહીં તો કાલે એક વખત અવશ્ય આવે તો છે જ. સંસ્કારોને કેળવીએ, સદગુણોને કેળવીએ. ભગવાનનું જીવન મંગલમય છે કારણ કે ભગવાનની પાસે સંસ્કારો રહેલા છે, સદગુણો રહેલા છે, માટે ભગવાન પૂજનીય છે. નહીતર ભગવાન કરતા પણ વધારે સંપત્તિ રાક્ષસો પાસે હતી. આપણે ત્યાં ક્યારેય કોઈ સંપત્તિવાન વ્યક્તિઓની મહત્તા નથી બતાવી. જેની પાસે સદગુણો રહેલા છે, જેની પાસે જ્ઞાન રહેલું છે, સંસ્કારો રહેલા છે, એની જ આપણે સૌએ પ્રશંસા કરી છે. ભગવત ભક્તો કે સમજુ ડાયા માણસો ક્યારે પણ સંપત્તિ પાછળ ભાગતા નથી. પૂજ્ય ડોંગરેજી મહારાજની મુંબઈમાં કથા ચાલુ હતી. કોઈ કેન્સરની હોસ્પિટલ બનાવવાની હતી અને કેન્સરની હોસ્પિટલના લાભાર્થે ડોંગરેજી મહારાજની કથા મુંબઈમાં યોજાયેલી. તે સમયે ડોંગરેજી મહારાજે કથા કરી એટલે કથામાં 1.5 કરોડ જેટલી રકમ ભેગી થઈ. કેટલી? એ સમયે 1.5 કરોડ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. અમે એ રકમ મોટી જ છે. તો કે 7 દિવસની કથા અને ડોંગરજી મહારાજ 7મા દિવસની કથા કહેવા માટે વ્યાસપીઠ ઉપર બેઠા, મંગલાચરણ કર્યું. 7મા દિવસની કથા હતી અને કથાની શરૂઆત કરીને ત્યાં થોડી વારે કોઈક આવી અને એમના કાનમાં સમાચાર આપ્યા કે બાપા, તમારી પત્નીનું અવસાન થયું છે. કથા ચાલુ છે. ડોંગરેજી બાપાએ ભગવાનના નામનું સ્મરણ કરી પોતાના મનને સ્વસ્થ બનાવી અને કથામાં મનને પરોવ્યું. ભગવાનની કથા કરી પૂર્ણતઃ એ કથા વિરામ પામી. પછી ડોંગરેજી મહારાજે પોતાના પત્નીના અંત્યેષ્ટિ સંસ્કાર આદિ બધા વિધિ વિધાનો કર્યા. બધા વિધિ વિધાનો કરી અને પછી ડોંગરેજી મહારાજ એમના ધર્મપત્નીના અસ્થિ વિસર્જન માટે થઈ અને નાસિક આવ્યા. નાસિકમાં બ્રાહ્મણો પાસે આ બધા વિધિ વિધાનો કરાવવા હતા, પણ એ વિધિ વિધાનો કરાવવા માટે પણ ડોંગરેજી મહારાજ પાસે પૈસા નહોતા, ધન નહોતું. એટલે પછી એમના પત્નીનું જે મંગળસૂત્ર હતું ને, એ મંગળસૂત્ર ડોંગરેજી બાપાએ વેચ્યું અને એમની પત્નીની ઉત્તર ક્રિયાને આ બધા વિધિ વિધાનો કરાવ્યા. નહીં તો થોડી જ વારો પહેલા જે માણસે 1.5 કરોડ રૂપિયા ભેગા કરી દીધેલા. ભગવાનના ભક્તો છે, સમજુ મનુષ્યો છે, ક્યારે પૈસા પાછળ ભાગ્યા જ નથી. આ તો અત્યારે આપણા બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. 7 દિવસ સુધી મહારાજે કથામાં કે કાંઈ ભેગું નથી હાલવાનું, કાંઈ ભેગું નથી હાલવાનું. હાથમેથી મહારાજે બધું ભેગું કરીને ભાગી જાય ઘરે. કથાકાર પોતે 7 દિવસ સુધી કે કાંઈ ભેગું નથી હાલવાનું, કાંઈ ભેગું નથી હાલવાનું. હાથમેથી પોતે જ મંડે ભેગું કરવાનું.
ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, એ ભાવનાથી તું અમને છેટા રાખજે. કથા કેવલ શ્રોતાજનો માટે જ નથી, વક્તા માટે પણ છે. જ્યાં સુધી વક્તાના જીવનમાં કથા નહીં ઉતરે ને ત્યાં સુધી એ શ્રોતાને પણ કથા સ્પર્શે નહીં. કથા વક્તા અને શ્રોતા બંનેના જીવનને મંગલમય બનાવે છે, બંનેના જીવનને દિવ્ય બનાવે છે. આપણે સૌએ એ કથાને જીવનમાં ઉતારવાની છે. કથા આપણા જીવનમાં જ્યાં સુધી ઉતારશું નહીં ત્યાં સુધી એ કથા ફળ નહીં આપે. પુણ્ય તો મળશે પણ એનું જે ફળ મળવું જોઈએ, જે જીવનમાં આપણને દેખાય. અને જે ભાવિક મનુષ્યો શ્રદ્ધાથી કથા સાંભળે છે, એના જીવનમાં ઘણા બધા ફેરફારો આવે છે, ઘણા સુધારા આવે છે. ઘણા વ્યસનો છોડી દે કથામાં, ઘણા ક્રોધ કરવાનું છોડી દે, ઘણા લાલચનો ત્યાગ કરે છે. આપણે પણ આ કથા દ્વારા કંઈક છોડવાનું છે મહારાજ, ભેગું નથી કરવાનું. આપણે બધાએ પણ કંઈક સંકલ્પો લેવાના છે. કથામાં કંઈક આપણે કંઈક છોડવાનું છે, કંઈક સંકલ્પ લેવાનો છે. લોકો બધી બાધા રાખે કે આજથી છાશ નહીં પીએ, આજથી ગોળ નહીં ખાઈએ. ખાવા પીવાની ક્યારે કોઈની બાધા લેવાની કીધી જ નથી આપણા શાસ્ત્રોમાં. બધું ખાઓ, સાત્વિક, સાત્વિક બધું આહાર ગ્રહણ કરો. જે ખાવા યોગ્ય નથી એને છોડો. બાકી આ ગોળ ને ઘી ને છાશ ને દૂધ એ છોડવાથી કાંઈ ફળ નથી મળવાનું. છોડવું હોય તો ક્રોધ કરવાનું છોડો, નિંદા કરવાનું છોડો, કોઈની ઈર્ષા કરવાનું છોડો. આપણે કથા દ્વારા પણ આવી બધી બાબતોને છોડવાની છે. મનને મક્કમ બનાવીને આપણે પણ આ બધા દુર્ગુણોથી મુક્ત થવાનું છે, બધા વ્યસનોથી દૂર થવાનું છે. એમાં પ્રથમ ખાસ તો વડીલોએ સુધરવાનું છે. જો વડીલો એમ ઈચ્છતા હોય કે અમારા સંતાનો સુધરે, સારા માર્ગે ચાલે, તો પહેલા વડીલોએ સારા માર્ગે જીવન જીવી અને એમને બતાવવાનું છે. બાકી જ્યાં સુધી વડીલો કાંઈ વ્યસનના માર્ગે હશે, કોઈ અવડે માર્ગે હશે, ત્યાં સુધી સંતાનો પણ અવડે માર્ગે જ જવાના છે. બાપ પોતે તંબાકુ ખાતો હશે, પોતાના દીકરાને કહી નહીં શકે તું તંબાકુ ના ખા. પ્રથમ પિતાએ છોડવાનું છે. અમારી એક જગ્યાએ કથા હતી, એમાં વ્યસન વિશે મેં કહ્યું. એટલે એક બાપા હતા, 91 વર્ષની ઉંમર હશે કદાચ એ બાપાની. રાપર તાલુકામાં કથા હતી. બાપા કોળી પરિવારમાંથી આવતા હતા. એમણે મને કીધું કે મહારાજ, મને રોજ સાંજ પડે એટલે એક થેલી દારૂ ને પીવા ખપે, શરાબના, મદિરા ખપે. હું તો પીવું છું, મારા છોકરાએ પીવે છે, મારા પોતરાએ પીવે છે. અમારા ઘરમાં કોઈ બાકી નથી કે દારૂ ન પીતું. ભગવાનને પ્રાર્થના કરું ને આ બધા છોકરાને કાંઈક દોરો બાંધી દો ને, એ બધા વ્યસનથી છૂટે. મેં કીધું બાપા, દોરો બાંધવું એ બધી તો અંધશ્રદ્ધા છે. એમ દોરો બાંધવાથી કોઈ વ્યસન નહીં છોડે. તમે કેટલા વર્ષથી કીધું આ પીવો છો? બાપા કીધું 50-60 વર્ષ થયા હશે. સમજણો થયો ત્યારથી લગભગ. તો તમને શું ફાયદો થયો આમાં? કાંઈ નહીં, ગુમાવ્યું છે. મને જોઈ જોઈને મારા છોકરાઓ બધા પણ આ માર્ગે ચડ્યા છે. મેં કીધું હવે આ બધા છોકરાઓને માર્ગેથી પાછા વાળવા છે. હા,
તો કીધું પેલા તમે બાપા પાછા વળો. એ છોકરા આપોઆપ એ માર્ગેથી પાછા વળી જશે. ને એ જ ક્ષણે બાપાએ હાથમાં તુલસીનું પાન લીધું, પાણી લીધું અને સંકલ્પ મૂકી દીધો, આજથી 50 વર્ષથી 50-60 વર્ષની હું એ વસ્તુ લઉં છું, પણ આજથી એને કોઈ દિવસ હાથ નહીં લગાવવું. અને આ દ્રશ્ય એમના દીકરાઓએ જોયું, એમના પોતરાઓએ જોયું. બાપાનો ખૂબ મોટો પરિવાર હતો અને એ બાપાની પાછળ બીજા 35 થી 40 લોકોએ વ્યસન છોડ્યું. 35 થી 40 જણા એ જ ટાણે એક બાપાએ ખાલી હિંમત કરી અને વ્યસન છોડ્યું, એમની ખરાબ આદત છોડી. એટલે એમને જોઈને એમની પેઢીના છોકરા, પોતરા, કાકાના દીકરાઓ, આ બધાએ પણ એ વ્યસન છોડી દીધું. ગયા અઠવાડિયે જ અમારી કથા હતી નાની બરારમાં. તો કાઠિયાવાડમાં તો માવા તંબાકુનું બહુ ચલણ. કોઈ પણ માણસ જોવે એટલે મોઢામાં માવો ભરેલો જ હોય. કથાના બધા આયોજકો આમ મોઢામાં માવો ભરેલો હોય, બધાએ તંબાકુ ખાય, બધાએ તંબાકુ ખાય. અને ગામમાં થોડા અંતરે એક તંબાકુની દુકાન, એક માવાની દુકાન, પાનનો ગલો. એ ગામમાં વ્યસનનું એટલું બધું પ્રમાણ કે સ્ત્રીઓ પણ વ્યસનના માર્ગે વળી ગઈ. સ્ત્રીઓ તંબાકુ ખાય. નાના દીકરા દીકરીઓ પણ હજી તો સ્કૂલમાં ભણવાની ચાલુ ના કરી હોય, ભણવાની શરૂઆત ના કરી હોય, પણ માવો ખાતા શીખી ગયા હોય, તંબાકુ ખાતા હોય. એ સૌએ પણ પોતાના જીવનમાં કથાને ઉતારી. ગણેશભાઈ પણ તે સમયે હાજર હતા. રામ જન્મનો સમય હતો અને ઈટાણે ગામના ઘણા બધા યુવાનોએ વ્યસન છોડ્યું ચોથા દિવસે. પછી ચોથા દિવસથી પ્રથા ચાલુ થઈ. ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આટલા દિવસો સુધી દરરોજ 8-10 લોકો છે એ કથાની અંદર વ્યસનો છોડતા આવ્યા. એ ગામમાં 80% લોકો વ્યસન કરતા હતા. 80%, 20% જેવા હશે જેમને કદાચ વ્યસન નહીં હોય. પણ ભગવાનની કથાનો એવો પ્રતાપ રહ્યો કે ગામમાં હવે ખાલી 20% જેવા લોકો જ વ્યસન વાળા રહ્યા છે, બાકી બધાએ વ્યસન છોડી દીધું. એ બધા વ્યસનો ઠીક મનુષ્યને પોતાને સ્વયંને જ નુકસાન કરવા વાળા છે. જે તંબાકુ ખાય છે એ જે ખાય છે એને જ નુકસાન કરે છે, અથવા તો એના પરિવાર વાળાને આર્થિક રીતે નુકસાન પહોંચાડે. પણ મનુષ્યને અમુક વ્યસનો એવા છે જે આખા સમાજને નુકસાન કરે છે. કોઈને કોઈકના પગ ખેંચવાનું વ્યસન છે, કોઈ જીવનમાં આગળ વધતું હોય, કોઈ પ્રગતિ કરતું હોય તો એ પ્રગતિને, વિકાસને રૂંધવાનું કોઈને વ્યસન છે. કોઈને કોઈની નિંદા કરવાનું વ્યસન છે, કોઈને ઈર્ષા કરવાનું વ્યસન છે, કોઈને ક્રોધનું વ્યસન છે. વાતમાં ક્રોધ કરે, વાતમાં ક્રોધ કરે. ક્રોધ એ પાપનું મૂળ છે. માણસ ઉપર ક્રોધ સવાર થાય એટલે પછી સારા નરસાનું એને ભાન રહેતું નથી. એ અજ્ઞાનતાનું મૂળ છે. કોઈને જે તે શબ્દો બોલવાનું વ્યસન હોય, એવા કડવા શબ્દો મોઢામાંથી ઉચ્ચારે, એવી કડવી વાણી વાપરે. માણસની વાણી હંમેશા મધુર હોવી જોઈએ, મીઠી હોવી જોઈએ. એવી મધુર વાણી બોલીએ કે આપણા દુશ્મન પણ આપણા મિત્ર બની જાય. જો તમારી વાણી સારી નહીં હોય ને તો તમારા અંગતમાં અંગત સ્નેહીઓ પણ તમારા દુશ્મન બની જશે, શત્રુ બની જશે, તમારો વિરોધ કરતા થઈ જશે. વાણીને મીઠી રાખીએ, મધુર રાખીએ. ખાલી વાણી જ નહીં પણ મનના ભાવને પણ મધુર રાખીએ. અત્યારે માણસ બધાની વાણી તો મીઠી થઈ ગઈ, પણ અંદરથી મીઠાશ જે હોવી જોઈએ નથી. આ બધા લોકો કેવા મધ જેવા હોય, મધ જેવા. મધ છે ને, મધ એના મુખમાં તો મીઠાશ હોય પણ પાછળથી ડંખ મારે. આપણે મધ જેવા પણ ન થઈએ.
ખાલી મોઢામાં જ મીઠાશ ન રાખીએ, આપણા હૃદયમાં પણ મીઠાશ રાખીએ. વિચારી વિચારીને શબ્દો બોલીએ. શબ્દ છે એ બ્રહ્મ છે. ઘણી વખત એવું થતું હોય કે આપણને સ્વયંને આપણને ખુદને પણ ખબર ન હોય, આપણા મોઢામાંથી કોઈ એવા શબ્દો નીકળી જતા હોય જેનાથી કોઈની લાગણી દુભાતી હોય. વિચારીને વાણી અને પાણી બે વાપરીએ. એક વખત એક ભાઈ જંગલમાં ઔષધિઓ શોધવા માટે અથવા તો લાકડા લેવા માટે ગયા. એ ભાઈ જંગલમાં ઔષધિઓ લાકડા ને બધું શોધે છે. વૈદ હશે કદાચ. એટલે જંગલમાં એમણે એક સિંહને જોયો. આ વ્યક્તિએ સિંહને જોયો એટલે સિંહને જોઈને તો ગભરાઈ ગયો. ડરી જાય ને સિંહને જોઈને તો બધા. આ ભાઈ પણ ગભરાઈ ગયા. વિચાર કર્યો કે આ સિંહ મને મારી નાખશે. તો એ સિંહ સામું જોવે છે. સિંહ સામું જોયું તો એમને લાગ્યું કે સિંહ કંઈક કષ્ટમાં છે, તકલીફમાં છે. સિંહને મારવાનો નથી, પણ સિંહ કંઈક પીડામાં છે એટલે એની પાસેથી મદદની આશા રાખે છે સિંહ. એટલે ભાઈ સિંહ પાસે ગયા. જઈને જોયું તો સિંહના પગમાં એક મોટો કાંટો લાગેલો. સિંહને બહુ પીડા થતી હતી. આ વ્યક્તિએ સિંહના પગમાંથી એક કાંટો કાઢી દીધો. એ ભાઈએ સિંહના પગમાંથી કાંટો કાઢી દીધો એટલે પેલા સિંહને એ માણસ ઉપર પ્રેમ આવ્યો. એ માણસ ચાલવા લાગ્યો તો સિંહ પણ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ માણસને પણ સિંહ પ્રત્યે વાલ આવ્યો. એટલે સિંહ અને માણસ આ બે વચ્ચે મૈત્રી થઈ ગઈ, મિત્રતા થઈ ગઈ. બંને પાકા ભાઈબંધ બની ગયા. પછી તો પેલો વ્યક્તિ ઘરે આવ્યો એટલે એની પાછળ પાછળ સિંહ તે એના ઘરે આવ્યો. બંને વચ્ચે ગાઢ સંબંધ બંધાયો. સિંહ અને માણસ બે સાથે રહેવા લાગ્યા. ખાવું, પીવું, રમવું, કામ કરવું, બધું સાથે ને સાથે. આમ સિંહ અને માણસ બે ભેગા એક ઘરમાં રહેવા લાગ્યા. બંને વચ્ચે ગાઢ મૈત્રી સંબંધ બંધાયો છે. હવે એમાં એક વખત એ વ્યક્તિના ઘરે મહેમાન આવ્યા. આપણે કોઈના ઘરે મહેમાન થઈને જઈએ એટલે કોઈના ઘરમાં આંગણામાં કૂતરું આંટા મારતું હોય ને તોય આપણે ઘરમાં જઈએ નહીં. શું કહીએ કે કૂતરાને પેલા હાંચવો પછી ઘરમાં આવીએ. તો આજે આના ઘરે મહેમાન આવે, આના ઘરે કૂતરું નહીં પણ સિંહ આંટા મારતો હતો આંગણામાં. હવે જે ઘરના આંગણામાં સિંહ આંટા મારતો હોય એ ઘરમાં જવાય? એટલે મહેમાન દરવાજા પાસે ઉભા રહી ગયા. પેલા વ્યક્તિ આવકારો આપ્યો, અરે આવો આવો પધારો. તો મહેમાન કે કેમ આવું? આંગણામાં સિંહ આંટા મારે છે. પેલો વ્યક્તિ કે વાંધો નહીં, હાલે આવો, સિંહ તમને કાંઈ નહીં કરે. એ સિંહ આપણો મિત્ર જ છે. સિંહ કઈ થોડી કોઈના મિત્ર હોય. અરે એ સિંહ આપણો પાડેલો છે. તો પેલા મહેમાન કે માણસ કૂતરા પાડે, સિંહ થોડી કોઈ પાડે. એટલે પેલા વ્યક્તિ કીધું કે અરે તમે હાલે આવો, આ સિંહ આપણો કૂતરા જેવો જ છે. સિંહને કૂતરો કીધો ને સિંહની આંખ ફરી. સિંહને કઈ થોડો કૂતરો કહેવાય? તો આખા જંગલનો રાજા. ક્યાં કૂતરો ને ક્યાં સિંહ, આ બેની સરખામણી થાય? પેલા ભાઈ આશ્વાસન દીધું એટલે મહેમાન તો આવ્યા. સિંહે વિચાર કર્યો કે અત્યારે મહેમાન છે એટલે કઈ કેવું નથી. માણસ કરતા જનાવરમાં અત્યારે સમજણ બહુ વધી ગઈ છે. માણસ કઈ વિચાર ના કરે પોતે ક્યાં ઊભો છે, કેવી પરિસ્થિતિમાં છે. એને મન ભાવે ત્યારે, મજા આવે ત્યારે ગમે તેવા શબ્દો બોલવા લાગે. સિંહે વિચાર કર્યો કે અત્યારે મહેમાન છે એટલે મહેમાનની સામે ક્યાં કઈ કજિયો કરવો. જયારે માણસ આવું ના વિચારે, ક્યારેક ક્યારેક તો મહેમાનોની વચ્ચે તે મહેમાને મહેમાન ગતિ માણી અને મહેમાન ત્યાંથી વિદાય થયા.
મહેમાન ગયા એટલે પછી એ સિંહ પેલા વ્યક્તિ પાસે આવ્યો, આવીને કીધું કે તારી પાસે કુવાડી છે? પેલો કે હા, લઈ આવો. પેલો ભાઈ કુવાડી લઈ આવ્યો. આલે કુવાડી. શું કરું? સિંહ કે મારા માથામાં માર. બોલે કેમ? મેં તને કીધું ને તું કુવાડી મારા માથામાં માર. અરે સિંહ તને લાગશે, લોહી નીકળશે. ભલે લાગે, હું ભલે મરી જાઉં, તું મારા માથામાં કુવાડી માર, નહીં તો હું તને મારી નાખીશ. સિંહે આવી ધમકી દીધી એટલે પેલા વ્યક્તિએ કુવાડી સિંહના માથામાં મારી. સિંહને થોડોક ઘા લાગ્યો, થોડુંક લોહી નીકળ્યું અને પછી સિંહ જંગલમાં ભાગી ગયો. 15-20 દિવસ વીત્યા એટલે પેલા ભાઈ વળી પાછા જંગલમાં ગયા. ત્યાં જંગલમાં વળી પાછો એ વ્યક્તિને સિંહ દેખાયો. પોતાનો ભાઈબંધ સિંહ દેખાયો એટલે દોડતો દોડતો એ વ્યક્તિ સિંહ પાસે ગયો. અરે મારો ભાઈબંધ, મારો મિત્ર સિંહ, તું ક્યાં ચાલ્યો ગયેલો? તારા વગર મને ગમતું નહોતું, મને મજા નહોતી આવતી, મને છોડીને તું ક્યાં જતો રહેલો? એટલે સિંહ કે ખબરદાર છે, જો મારી બાજુમાં આવ્યો છે મારાથી આગો ઉભો રહેજે. પેલો ભાઈ કે કેમ? સિંહ કે તે મને માથામાં કુવાડી મારી હતી ને? તો પેલો વ્યક્તિ કે હા, એ તો પણ તે કીધું તું એટલે મેં મારી હતી માથામાં કુવાડી. વાંધો નહીં, ભલે મારી. તે મને કુવાડી ક્યાં મારી હતી? તો માથામાં. જો તો તે મને કુવાડી મારી હતી ત્યાં જે ઘા લાગેલો, એ ઘાનું કઈ નિશાન કે એવું કઈ છે? બોલે નહીં, એ ઘા તો રૂજાઈ ગયો છે. એટલે સિંહે કીધું કે સાંભળ, તે મને કુવાડી મારી હતી ને એનો ઘા રૂજાઈ ગયો છે, પણ તે મને જે કૂતરો કીધો હતો ને એ ઘા હજી રૂજાણો નથી. અત્યારે ભલે દેખાયો, આજ પછી બીજી વખત તો જંગલમાં દેખાયો ને તને માર્યા વગર નહીં છોડું. કહેવાનો મતલબ, તમે કોઈકને હથિયારથી ઘા મારશો ને તો એ રૂજાઈ જશે, પણ તમારી જીભથી કોકને ઘા મારશો ને તો એ જીવનભર રૂજાતા નથી, જીવનભર રૂજાતા નથી. પોતાની વાણીને ખૂબ સમજી અને વાપરીએ, વિચારી વિચારી અને શબ્દો મુખમાંથી પ્રગટ કરીએ. શબ્દ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. કોઈને કડવા શબ્દો બોલવાની ટેવ હોય, આદત હોય. કડવા શબ્દો બોલે ને પાછા વળી એમ કે હું તો હાચા બોલું એટલે કોઈને ગમવું નહીં. હાચા બોલો માણસ હોય ને કોઈ દી કડવું બોલે જ નહીં. અને સાચા બોલા માણસને કોઈ દી સાબિત કરવું જ નથી પડતું હું સાચા બોલું છું. કારણ ટેવ, અમે તો સાચા બોલા એટલે કોઈને ગમીએ નહીં. હકીકતમાં ઈ જ સૌથી એક નંબરના ખોટારા હોય. સત્યની કઈ થોડી સાબિતી હોય. સત્ય સત્ય છે. સત્યની ક્યારે પણ ક્યાંય સાબિતી આપવી પડતી નથી. અને હાચા બોલો માણસ છે ને ક્યારે કોઈને કડવો કે અડખામણો લાગતો જ નથી. સાચા બોલો માણસ બધાને વાલો લાગે, બધા એનો વિશ્વાસ કરે, બધા એનો ભરોસો કરે. આ કથા થકી આપણે સુધરીએ. હવે આવા જે જે દુર્ગુણો આપણામાં હોય એ બધા દુર્ગુણોને છોડીએ. આ એક ટાણું છે દુર્ગુણોને છોડવાનું. આ અવસરનો લાભ લઈને આપણે જો દુર્ગુણોથી મુક્ત નહીં થઈએ ને તો પછી જીવનમાં બીજી વખત ક્યારે પણ આપણને એ અવસર કે તક પ્રદાન નહીં થાય દુર્ગુણોથી મુક્ત થવાનું. ભાગવતજીના સાનિધ્યમાં, સત્સંગના સાનિધ્યમાં આવ્યા પછી તે જો આપણા જીવનમાં સુધારો ના આવે તો પછી આપણા જીવનને સુધારવા માટે બીજી કોઈ વસ્તુ છે? કોઈ નથી, કાંઈ નથી બીજું. મનથી જરા વિચાર કરીએ કે આપણામાં જે જે દુર્ગુણો છે, પ્રથમ તો આપણામાં રહેલા દુર્ગુણોને આપણે શોધીએ. આ કથા આપણને અંતર્મુખી બનાવે છે. બાહ્ય દ્રષ્ટિ છોડો, અન્યસ દોષ ગુણ ચિંતન માસુ મુક્તવામ. બીજાઓના ગુણ દોષ સારું નરસું બધું જોવાનું છોડો. પોતાના સામી દ્રષ્ટિ કરો, વિચાર કરો આપણે ક્યાં છીએ, આપણામાં સદગુણો કેટલા છે, આપણામાં દુર્ગુણો કેટલા છે, જરા જુઓ. આપણામાં રહેલા દુર્ગુણોને શોધો
બીજામાં રહેલા દુર્ગુણોને શોધવાથી કંઈ ફાયદો નહીં થાય, કંઈ પ્રાપ્ત નહીં થાય. આપણે સ્વયં પોતે આપણા સામું જોઈએ આપણે કેટલા પાણીમાં છીએ. ભગવાનની ભક્તિ થકી જીવ ઉપર પરમાત્મા કૃપા કરે છે અને પરમાત્માની કૃપાના પ્રતાપે મનુષ્યને પોતાનો દોષ દેખાય છે. કૃપા ભઈ તબ જાનીએ જબ દિખે અપનો દોષ. બધાય જીવો પોતાના દોષને જોતા નથી, બધાને પોતાના દુર્ગુણો દેખાતા નથી. બીજાના જ દુર્ગુણો આપણને દેખાય, બીજાના જ દોષો દેખાય. આ પણ એક મોટામાં મોટો અવગુણ છે. ક્યારે બીજાના દોષોને ન જોઈએ. બની શકે તો બીજાના સદગુણોને, બીજામાં રહેલા ગુણોને જોવાનો પ્રયત્ન કરીએ. અને આપણે સ્વયં આપણી અંદર રહેલા દુર્ગુણોને ગોતીએ, દુર્ગુણોને શોધીએ. આપણા મનમાં વિચાર થાય કે પરીક્ષિત રાજા ભગવાનના પરમ ભક્ત હતા, પાંડવોના પૌત્ર હતા, માતાના ઉદરમાં જ એમને ભગવાનના દર્શન થયેલા. આવા મહાન રાજા, અને એ રાજાને કોઈ ઋષિ ઉપર ક્રોધ આવે, કોઈ બ્રાહ્મણ ઉપર ક્રોધ આવે, એ કોઈ બ્રાહ્મણનું અપમાન કરે ખરા? પરીક્ષિત રાજાને ક્રોધ શા માટે આવ્યો એનું એક કારણ છે. માથે કલયુગ સવાર થયેલો એ તો સમજ્યા, પણ ભગવાનના ભક્ત ઉપર કોઈ દિવસ કલયુગ સવાર થાય? પરીક્ષિત રાજાને ક્રોધ શા માટે આવ્યો? તો જુઓ, પરીક્ષિત નું નામ શું છે? પરીક્ષિત. પરી એટલે ચારે કોર, ક્ષિત એટલે જોવું. જે ચારે કોર જોવે છે અથવા ચારે કોર દ્રષ્ટિ કરે છે, ચારે કોર શોધે છે, એ પરીક્ષિત. પરીક્ષિત રાજાને માતાના ઉદરમાં ભગવાનના દર્શન થયેલા, અને માતાના ઉદરથી બહાર આવ્યા એટલે ચારે કોરે ભગવાનને શોધવા લાગ્યા કે ભગવાન ક્યાં છે? જેણે મને માતાના ઉદરમાં દર્શન આપેલા એ પરમ પુરુષ ક્યાં છે? એ ભગવાન વિષ્ણુ ક્યાં છે? એ નારાયણ ક્યાં છે? ચારે કોર ગોતે છે, ચારે કોર, ચારે કોર ગોતે છે પરીક્ષિત રાજા ભગવાનને, પણ ભગવાન ક્યાંય જડતા નથી. શા માટે ભગવાન એમને મળતા નથી? શા માટે જડતા નથી? અને શા માટે ક્રોધ આવે છે? તો પરીક્ષિત રાજા ચારે કોર જોવે છે, પણ સ્વયં પોતાના સામું, પોતાની અંદર જોતા નથી. વાસ્તવિક રીતે ભગવાન એની અંદર જ હતા, પણ પરીક્ષિત રાજાએ અંદર જોયું નહીં, ચારે કોર જોયું, પોતાના સામે દ્રષ્ટિ કરી નહીં, એટલે ભગવાન દેખાયા નહીં, અને પરીક્ષિત રાજા ઉપર ક્રોધ સવાર થઈ ગયો. જે મનુષ્ય પોતાના સામે દ્રષ્ટિ કરતો નથી, એ મનુષ્યને નિરંતર ક્રોધ આવે. ક્રોધથી મુક્ત થવાનો શ્રેષ્ઠ ઉપાય પોતાના સામું જોતા શીખો. માણસને ક્રોધ ક્યારે આવે? જ્યારે એને ગમતું ન હોય એવું થાય ત્યારે, અથવા જ્યારે ક્યાંય એની વાત રહે નહીં ત્યારે, અથવા તો જ્યારે એનું કોઈ અપમાન કરે ત્યારે, એની અપેક્ષાઓ પૂર્ણ ન થાય ત્યારે મનુષ્યને ક્રોધ આવે. પણ એ મનુષ્ય અંતર્મુખી બને તો એ વિચારતો થાય કે હું અપેક્ષાઓ, મારી જે અપેક્ષાઓ છે એ કેટલા અંશે યોગ્ય છે. ઘણી બધી અપેક્ષાઓ આપણે એવી બાંધીને બેઠા છીએ કે જે ક્યારે પૂર્ણ થવાની જ નથી, અને એ અપેક્ષાઓ પૂર્ણ થવાની નથી, પરિણામે આપણને ક્રોધ પ્રાપ્ત થવાનો છે. એટલે આપણે આપણા સામું જોઈએ કે આપણે જે અપેક્ષાઓ બાંધીને બેઠા છીએ એ અપેક્ષાઓ કેટલી યોગ્ય છે. એ અપેક્ષાઓ પૂર્ણ થવી જોઈએ કે ન થવી જોઈએ, એ અંગે વિચાર કરશું તો આપણને એટલું સમજમાં આવશે કે આપણે ઘણી બધી અપેક્ષાઓ ખોટી બાંધીને બેઠા છીએ. એ અપેક્ષાઓ પૂર્ણ ન જ થાય, અને ન થવી જ જોઈએ, થવી પણ ન જોઈએ. અંતર્મુખી બનશું તો આપણને આ વિચાર પ્રાપ્ત થશે, અને આપણને એ અપેક્ષાઓમાંથી મુક્તિ મળશે.
પરિણામે આપણે ક્રોધ નામના રાક્ષસથી બચશું. પોતાના સામું જોતા શીખીએ, પોતાના સામે દ્રષ્ટિ કરીએ. મારી વાતો કેટલા અંશે યોગ્ય છે, હું જેમ કહું છું એ પ્રમાણે નથી થતું, ક્યાંક એ બધું બરોબર તો છે ને? એવું જરૂર નથી કે હું જેવું કહું એવું જ થાય. હું કહું એવું ન પણ થાય, કારણ કે મારી વાત યોગ્ય ના હોય. પોતાના સામે દ્રષ્ટિ કરતા શીખીએ. અંતર્મુખી આપણને આ કથા બતાવે છે. જીવને સાચું જ્ઞાન જગતમાં રહેલા ઘણા બધા પુસ્તકો વાંચવાથી નહીં, પણ પોતાના મનરૂપી પુસ્તકને વાંચવાથી જ પ્રાપ્ત થાય છે. પોતાના મનને વાંચતા શીખીએ. મનને વાંચો. આપણે આખા જગતને વાંચીએ છીએ, પણ આપણા મનને વાંચતા જ નથી. આપણા અંતરાત્માની વાત ક્યારેય આપણે સાંભળતા જ નથી. અંતરાત્માની વાત સાંભળીએ. કેવલ મનનું વાંચીને, મનને સાંભળીને પણ વાતને અમલમાં ન મૂકી દઈએ, કારણ કે માણસનું મન પણ અતિ ચંચલ છે. મન કો કહ્યો ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. मन को ऐसा मारिए कि चूर चूर हो जा. अंतरात्माની સાંભળતા શીખીએ. જીવનમાં સદગુણો અતિ આવશ્યક છે. એ સદગુણોની પ્રાપ્તિ આપણને થાય સંતોના સાનિધ્યમાંથી. ગુરુજનો પાસેથી આપણને સદગુણો પ્રાપ્ત થાય છે. અત્યારે આપણને સદગુણો નથી મળતા, એનું કારણ છે કે આપણને સંતનું સાનિધ્ય નથી મળતું. ગુરુ એટલે જે આપણને સદ વિચારો આપે છે, સદગુણો આપે છે, એ ગુરુ. પછી કોઈ પણ વ્યક્તિ હોય, સંન્યાસી હોય, સંસારી હોય, આપણાથી નાના પણ કેમ નથી હોતા, આપણા પરિવારના સભ્યો કેમ નથી હોતા, જે આપણને સદ વિચાર પ્રદાન કરે, સદગુણ આપે, એ આપણા ગુરુ છે. કોઈની પાસેથી કંઠી પહેરવાથી, કંઠી બંધાવવાથી કોઈ કઈ ગુરુ નથી થઈ જતું. અને ગુરુનું કાર્ય ખાલી કંઠી બંધાવવાનું જ નથી, જીવને સદગુણો પ્રદાન કરવાનું છે. પણ અત્યારે ગુરુજનો બધા કંઠી બાંધતા થઈ ગયા. તકલીફ ત્યાં ઊભી થઈ. ગુરુજીએ ખાલી માળા જ નથી પહેરાવાની, પણ માળાની સાથે સાથે સદ વિચારો પણ એ જીવને પહેરાવવાના છે. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નામની હો માળા છે ડોકમાં. માળા નહીં, માળાની સાથે સાથે સદ વિચારો પણ ગુરુએ શિષ્યને પ્રદાન કરવાના. ખોટું બોલાય નહીં, અસત્યનું આચરણ કરાય નહીં, અધર્મનું સેવન કરાય નહીં. ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં.
નિંદાય નહીં, પાપ કદી પોસાય નહીં. ભગવાને આપણને જે કર્મ આપ્યું હોય એ કર્મ નૈતિકતાથી કરવું જોઈએ. પોતાના બાનાને પણ લજવાય નહીં. સુખમાં સતાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં બધી પરિસ્થિતિઓનો સ્વીકાર કરતા શીખીએ. જીવ જે પરિસ્થિતિમાં રહે એ ભગવાનનો પ્રસાદ માની એને સ્વીકારતા શીખીએ. સુખ આવે દુઃખ આવે. શ્રી રાધે. સુખમાં સતાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છતાય નહીં, દુઃખમાં રડાય નહીં. નારાયણ ભૂલાય નહીં. ઓ માળા છે લોકમાં ગુરુજીના નામની. ઓ માળા છે લોકમાં ગુરુજીના નામની. ઓ માળા છે લોકમાં. સદ વિચારોની માળા છે આપણે ધારણ કરવાની છે. સંત પાસેથી, ગુરુ મહારાજ પાસે. અને સદ વિચાર પ્રાપ્ત થયા, સદગુણો પ્રાપ્ત થયા, સમજી લો બધું જ મળી ગયું. गुरु मिला तो सब कुछ मिला और मिला नहीं काई. सुतदारा अरु लक्ष्मी वो तो पापी जन के घर में भी हो. એવી ઊંચી રે મળે તો તાળા જો ઉગડે. ઊંચી મારા ગુરુજીને હા એવા બાર બાર વર્ષે ગુરુ મારા આવ્યા. લેવા જો લાખાની હંબા એ હાથ રે મેલોને કાયા થઈ હે મની. ધન્ય મારા ગુરુનો પ્રતાપ. ઊંચી રે મળે તો તાળા જોને ઉગડે. કાઠિયાવાડમાં લાખો લોયણ બહુ પ્રસિદ્ધ થઈ ગયા. એમનું ભજન છે હમણાં કડી ગાય ને ભાઈએ. ગુરુજીનો શું પ્રતાપ છે. એ લાખો છે આટકોટનો રાજવી હતો અને સતી લોયણ પ્રત્યે એને મોહ થયેલો. લોયણ છે સતી હતા, ભગવાનના પરમ ભક્ત હતા અને લાખાએ સતીનું અપમાન કર્યું અને સતીનો છેડલો પકડ્યો. પરિણામે લાખાને અંગે અંગ કોઢ નીકળ્યો. પણ પોતાના શિષ્યને આમ દુખી એના ગુરુજી ન જોઈ શક્યા. કાશી ગયા છે. 12 વર્ષ સુધી એમણે તપ કર્યું. 12 વર્ષ સુધી તપ કરી અને એ તપના પ્રભાવે ગુરુજી પછી એ લાખાનો જે કોઢનો રોગ હતો ને એ રોગને મટાડેલો. જીવ ઉપર ગુરુની કૃપા ઉતરે, સર્વ રીતે જીવનું મંગલ થાય. ગુરુજી તનનાય રોગ મટાડે અને મનનાય રોગ મટાડે છે. ગુરુજીએ લાખાના તન અને મન બેયના રોગોને મટાડ્યા. આખી કચ્છની ધરતી જેના નામથી ધ્રુજતી હતી એ બારવટીયો જેસલ અત્યંત ક્રૂર છે. જેના કર્મો
પોતાની સગી બહેનની પણ જેણે હત્યા કરી, પોતાના ભાણેજડાઓની પણ જેણે હત્યા કરી, સંતનું સાનિધ્ય શું નથી કરી શકતું? એ અત્યંત પાપી જેસલે પણ સંત એવા સતી તોરલનું સાનિધ્ય લીધું અને સંતના સાનિધ્યના પ્રભાવે એના મનના બધા જ રોગો મટી ગયા. જેસલ બારવટીયો, જેસલ લૂંટારો, જેસલ પીર બની ગયો, ભગવાન બનાવી દીધો. અત્યારે અંજારમાં કદાચ જેટલી ભગવાનની પૂજા નહીં થતી હોય, જેટલા લોકો ઠાકર મંદિરે દર્શન કરવા નહીં જતા હોય, જેટલા ભગવાનની માનતાઓ નહીં માનતા હોય ને, એટલા જેસલ અને તોરલની માનતાઓ માને છે. સંતના સાનિધ્ય થકી જીવનમાં નિર્મલતા આવે. સંતનું શરણું અતિ આવશ્યક છે. આ જેસલના મનમાં કેટલી નિર્મલતા આવી કે જેનું નામ સાંભળતા બધા ધ્રુજવા લાગતા. આવો ખુખાર બારોટી પછી માથા ઉપર કપડાનું પોટલું ચડાવીને કપડા ધોવા જતો હોય. એના જીવનમાં કેટલો બદલાવ આવ્યો સંત સાનિધ્યથી. એની ભક્તિ કેટલી પાકી. ગામ લોકોએ બધાએ જેસલજીનો ખૂબ વિરોધ કર્યો. જેસલજીની ભક્તિની કસોટી લેવાની પણ ઈચ્છા વ્યક્ત કરી, ઈચ્છા જાહેર કરી. પછી જેસલજીએ પોતાની કસોટીમાંથી પાર ઉતરવા માટે થઈ અને અંજારમાં એક શિવ મંદિર છે, જ્યાં પથ્થરના એક પોઠિયાને જેસલ જાડેજાએ ઘાસ ખવડાવેલું અને એ પોઠિયાએ ઘાસ ખાધેલું. આજે પણ એ શિવ મંદિર છે અને એ પોઠિયો છે. એ શિવ મંદિરનું નામ હું ભૂલી ગયો, પણ આજે પણ એ વિદ્યમાન છે. જે પોઠિયાએ જેસલજીના હાથે ઘાસ ખાધેલું. અજયપાલનું મંદિર, અજયપાલનું મંદિર આજે પણ અંજારમાં છે. સંતનું સાનિધ્ય મળે એટલે જીવ પોતે પણ સંત બને છે, ભક્ત બને છે. પછી ભક્ત અને ભગવાનમાં કોઈ ફરક નથી રહેતો. મારા સાધુ રે પુરુષનો સંગડ જો કરીએ ભજનમાં ચડે ચોગનો રંગ ભાગે રે મળ્યો આવા. સાધુ રે પુરુષનો સંગ સાહેલી યમને ભાગે રે મળ્યો આવા. સાધુ રે પુરુષનો સંગ. સંતત્વમાં ખૂબ શક્તિ રહેલી છે. સાધુત્વ થકી જીવન દીપી ઉઠે છે. વઢવાણની સત્ય ઘટના છે. એ વઢવાણમાં એક વણિક બાપા બીમાર પડ્યા. વણિક છે, જૈન છે. બાપા બીમાર પડ્યા એટલે મરણ પથારીએ છે. છોકરાઓ બધા એમની સેવા કરે, પણ બાપાનો દેહ છૂટતો નથી, જીવ છૂટતો નથી. દીકરાઓ બધા પુણ્ય બોલે, બાપા હવે તમારી છેલ્લી ઈચ્છા હોય તો કયો, અમે એ ઈચ્છાને પૂર્ણ કરીએ અને તમે તમારા જીવને ગતિ કરો. એટલે જૈન વણિક બાપાએ કીધું કે મારા કાનમાં આવી કોઈ જૈન સાધુ નવકાર મંત્ર બોલે ને તો મને મુક્તિ મળે. કોઈ જૈન સાધુ લઈ આવો અને જૈન સાધુ મારા કાનમાં નવકાર મંત્ર બોલે તો મારા જીવને ગતિ મળે, મારો દેહ છૂટી જાય. એ વણિક બાપાના દીકરાઓએ આજુબાજુમાં બધે જૈન સાધુઓની શોધ કરી
પણ જૈન સંન્યાસીઓ આસપાસમાં ક્યાંય હતા નહીં. જૈન મહારાજ સાહેબ સાધુ ક્યાંય મળ્યા નહીં. પછી એ વાણિયાઓના દીકરાઓ, એ વાણિયાઓ હતા જે વણિક બાપાના દીકરા હતા, એ દીકરાઓ એવું નક્કી કર્યું કે આપણા ગામમાં એક બહુરૂપી રહે છે, એ જુદા જુદા વેશ કાઢે છે. આપણે બહુરૂપીને કહીએ કે તું અમારા જૈન મહારાજ સાહેબનો વેશ લઈને અમારા ઘરે આવ અને અમારા બાપાના કાનમાં નવકાર મંત્ર બોલ, જેથી કરી અમારા બાપાને મુક્તિ મળી જાય. એ વણિક બાપાના દીકરાઓ બહુરૂપી પાસે આવ્યા, વાત બધી નક્કી કરી. તારા જે પૈસા થતા હશે અમે તને આપી દેશું, તારું તો કામ છે બહુરૂપી વેશ ભજવવાનું. અને કીધું તારે નવકાર મંત્ર બોલવાનું, તને જો ન આવડતો હોય તમે શીખવાડીએ. તો પેલા બહુરૂપી કીધું નહીં, મને નવકાર મંત્ર આવડે છે અને હું સવારે આવીશ તમારા ઘરે જૈન મહારાજ સાહેબ નો વેશ લઈને અને બાપાના કાનમાં નવકાર મંત્ર બોલીશ. પૈસા નક્કી કર્યા કે 1000 રૂપિયા મને આપજો ચાલશે. સવાર પડી, એ બહુરૂપીએ જૈન મહારાજ સાહેબ નો વેશ ધારણ કર્યો. આબેહૂબ આમ જૈન મહારાજ સાહેબ લાગે. ઘરેથી બહાર નીકળ્યો એટલે ગામ લોકો બધા જય જિનેન્દ્ર કરીને પગે લાગે. કોઈને ખબર નથી કે આ બહુરૂપી છે. આમ તો વિવિધ પ્રકારના વેશ એ ભજવતો હતો. ક્યારેક ચોરનો વેશ લે, ક્યારેક પોલીસનો વેશ લે, ક્યારેક રાજાનો વેશ લેતો, ક્યારેક ભિખારીનો વેશ લે. આજે આ બહુરૂપીએ કઈક જુદો જ વેશ ધારણ કર્યો છે. જૈન મહારાજ સાહેબનો વેશ પહેર્યો છે. બધા જ ગામ લોકો જય જિનેન્દ્ર કરીને પગે લાગે. એને આ કોઈ સામાન્ય વેશ તો નથી. એ બહુરૂપી પેલા વણિકના ઘરે ગયો, છોકરાઓને મળ્યો, કીધું કયા રૂમમાં છે બાપા? છોકરાઓ બધા જૈન જે બાપા મરણ પથારી હતા એમના રૂમમાં એ બહુરૂપીને લઈ ગયા. બાપાને કીધું બાપા મહારાજ સાહેબ પધાર્યા છે, હવે તમારા કાનમાં નવકાર મંત્ર બોલશે. બાપા કહે સારું. પછી બહુરૂપીએ મહારાજ સાહેબના વેશમાં એ વણિક બાપાના કાનમાં નવકાર મંત્ર બોલ્યો છે. એ વણિક બાપાએ જ્યાં નવકાર મંત્ર સાંભળ્યો તરત જ બાપાનો દેહ છૂટી ગયો અને બાપાને મુક્તિ મળી ગઈ. બાપાને મુક્તિ મળી ગઈ. એ વણિક પુત્રોએ, બાપાના જે દીકરાઓ હતા એ બધાએ બહુરૂપીને કીધું કે આભાર ભાઈ, તમે અમારા બાપાના કાનમાં આવી નવકાર મંત્ર બોલ્યા એટલે અમારા બાપાને મુક્તિ મળી ગઈ. આભાર, તમે અમારું કામ કરી દીધું. આ લો આપણા નક્કી થયેલા ને કે 1000 રૂપિયા, આ લો 1000 રૂપિયા. એટલે પછી બહુરૂપી કીધું કે હવે મારે 1000 રૂપિયા નથી જોતા. કેમ ઓછા થાય છે? ના ના ઓછા નથી થતા. અરે 1500 આપીએ, 2000 આપીએ, 2500 આપીએ, તમારા લીધે મારા બાપાને મુક્તિ મળી છે. એ બહુરૂપી કે મારે કાંઈ જોતું નથી. અત્યાર સુધી મને ખબર નહોતી કે આ વેશમાં શું તાકાત છે. આજે ખબર પડી કે આ વેશમાં કેટલી તાકાત છે. આજે પહેર્યો, હવે પછી કોઈ દિવસ આ વેશ ઉતારવો નથી. અને બહુરૂપીએ દીક્ષા લઈ લીધી, સંન્યાસ લઈ લીધો જૈન ધર્મનો. સાધુત્વમાં ખૂબ શક્તિ રહેલી છે મારા. જીવન એના થકી જ દીપી ઉઠે છે. જીવનમાં સદગુણોને આપણે અપનાવીએ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ સદગુણોને બળ આપવા માટે, વિદ્યા પ્રાપ્ત કરવા માટે ભાઈ ગુરુજીના આશ્રમે આવ્યા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં બધા જ વિદ્યાભ્યાસ કરે. વિદ્યાભ્યાસ લેવાનો સમય પૂર્ણ થયો. વિદ્યા પ્રાપ્ત કરી ગુરુજીના આશ્રમમાંથી વિદાય લેવાનો સમય આવ્યો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા થઈ. ભગવાને કહ્યું છે કહો ગુરુજી આપને શું દક્ષિણા આપો?
ગુરુજી ક્યારે પણ કોઈ દક્ષિણાની યાચના કરતા નથી. ગુરુજીએ કઈ યાચના કરી નથી, પણ ગુરુજીના પત્ની હતા ગુરુ માતાએ કહ્યું છે કે મારા બાળકને પંચજન નામક દૈત્ય એ રાક્ષસે મારી નાખેલો, એનું હરણ કરી ગયેલો છે, મને મારો બાળક પાછો અપાવો. ગુરુ માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટેથી ભગવાને પંચજન દૈત્યની શોધ કરી છે. આ પંચજન દૈત્ય શંખ સ્વરૂપે સમુદ્રમાં રહેતો હતો. ભગવાન સમુદ્રમાં આવ્યા, એ પંચજન દૈત્ય સાથે યુદ્ધ કર્યું અને પંચજન દૈત્યનો વધ કર્યો છે. એ પંચજન દૈત્યનું જે નિવાસ સ્થાન હતું ત્યાં કને ગુરુજીના પુત્રને શોધ્યો, પણ ગુરુજીનો પુત્ર ક્યાંય મળ્યો નહીં. ભગવાને વિચાર કર્યો નક્કી આ ગુરુજીનો પુત્ર છે એ યમપુરીમાં હશે, કારણ કે મૃત્યુના અધિષ્ઠાતા યમ દેવતા છે. કોઈ પણ જીવનું મૃત્યુ થાય એટલે પછી યમલોકમાં જાય, ત્યાં હશે. એટલે પછી ભગવાને એ પંચજન દૈત્યને માર્યો અને જે શંખમાં રહેતો હતો એ શંખને ભગવાને ધારણ કર્યો. ભગવાન જ્યાં સુધી વ્રજમાં હતા, ગોકુળમાં હતા, ત્યાં સુધી ભગવાને વાંસળી વગાડી છે. વ્રજ છોડ્યા પછી ભગવાને વાંસળી નથી વગાડી. ભગવાને વાંસળી છોડી અને હવે ભગવાને શંખને હાથમાં ધારણ કર્યો છે. અને ભગવાનનું એક નામ પડ્યું છે શંખધર. બોલ્ય શંખધર ભગવાન કી. ભગવાને શંખને હાથમાં ધારણ કર્યો અને શંખ વગાડ્યો, અને ભગવાનના શંખનો નાદ સાંભળી જે રાક્ષસો હતા એમના હૃદય બેસી જતા હતા. ધરતી પરનું પાપ બધું ધ્રુજવા લાગ્યું ભગવાનનો શંખનાદ સાંભળીને. ભગવાન તુરત જ યમપુરી પાસે આવ્યા. યમપુરીના દ્વારની બહાર ઉભા રહી ભગવાને પંચજન શંખને ફૂંક્યો. એ પંચજન્ય શંખને વગાડ્યો. યમપુરી આખી ધ્રુજવા લાગી. યમ દેવતા બહાર આવ્યા છે. ભગવાનને જોઈ એમને વંદન કર્યા છે. ભગવાને કહ્યું છે કે મારા ગુરુજીના પુત્રને લેવા માટે આવ્યો છું. પછી યમરાજા ભગવાન શ્રી કૃષ્ણના ગુરુજીના પુત્રને પાછો આપે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એ ગુરુ પુત્રને સાથે લઈ અને પોતાના ગુરુજી પાસે આવે અને ગુરુ પુત્ર ગુરુજીને પુનઃ પાછો આપે છે. આમ ભગવાને ગુરુ દક્ષિણા આપી અને પછી ભગવાન મથુરામાં પાછા આવ્યા છે. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. કૃષ્ણ અને બલરામ પાછા મથુરા પધાર્યા. સુદામાજી પણ એમનું જે ગામ હતું ત્યાં પધાર્યા છે. મથુરા